અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આશ્રમ રોડ પર આવેલી સાકાર 9 બિલ્ડિંગમાં પોલીસે એક ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે। આ કોલ સેન્ટરમાંથી અમેરિકામાં રહેતા ભારતીયોને આયુર્વેદિક દવાઓ આપવાના બહાને તેમની સાથે છેતરપિંડી કરીને ડોલર પડાવવામાં આવતા હતા। પોલીસના દરોડા દરમિયાન મુખ્ય આરોપી અભિષેક પાઠક, મેનેજર નિખિલ જૈન સહિત 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે। મૂનરાઇઝ રેમેડી કેર પ્રાઇવેટ લિમિટેડ નામે ચાલતા આ ફ્રોડ કોલ સેન્ટરના સંચાલકો ગૂગલના માધ્યમથી અમેરિકાના નંબરો મેળવીને કોલ કરતા હતા અને ડોલર મળ્યા પછી કાં તો દવા મોકલાવતા નહોતા અથવા તો નબળી ગુણવત્તાની દવાઓ આપતા હતા। પોલીસે આરોપીઓ પાસેથી કોમ્પ્યુટર અને મોબાઈલ સહિતના સાધનો જપ્ત કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદ શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાકાર 9 નામના બિલ્ડિંગમાં 12મા માળે કોઈ વ્યક્તિઓ વિદેશીઓને દવા વેચવાના બાને ઠગી રહ્યા છે એ મુજબની માહિતી નવરંગપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ રણજીતસિંહને મળેલી હતી। પોતાને મળેલી માહિતી નવરંગપુરા પીઆઈ શ્રી ગઢવી સાહેબ સાથે શેર કરતા પોતાની ટીમ સાથે ઉપરોક્ત સ્થળે તપાસ કરવામાં આવી ત્યારે આ જગ્યા ઉપર કુલ 24 વ્યક્તિઓ કામ કરી રહી હતી। પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછ કરતા આ લોકો કેનેડા, અમેરિકા અને યુરોપિયન દેશોમાં જે ગુજરાતી અને ભારતીયો રહે છે તેમના મોબાઈલ નંબર મેળવી તેઓને કોલ કરી ભારતીય બનાવટની આયુર્વેદિક અને અન્ય દવાઓની જરૂરિયાત છે કે કેમ અને બજાર ભાવ કરતાં ઓછા ભાવે તેઓ ભારતથી આ દવા મોકલી આપશે એવી લાલચ આપતા હતા। ત્યારબાદ સામેવાળા નાગરિકને જે પ્રકારની દવાઓની જરૂરિયાત ઊભી થાય અથવા જે પ્રકારે એની દવાઓની રિક્વાયરમેન્ટ હોય એ મુજબ એડવાન્સમાં પેમેન્ટ જમા કરાવી દેતા। ત્યારબાદ ઘણા ખરા કિસ્સામાં હલકી ગુણવત્તાની દવાઓ મોકલી આપવામાં આવતી। અમુક કિસ્સાઓમાં તો દવાઓ મોકલી પણ નહોતી આપવામાં આવતી। ખાસ કરી $600 લઈ અને $800 સુધીનું અલગ અલગ પેકેજની એ લોકો ઓફર મૂકતા હતા। દરોડા દરમિયાન ઓફિસના સંચાલક મેનેજિંગ ડાયરેક્ટર વસ્ત્રાલના અક્ષરધામ હાઇટ્સમાં રહેતા અભિષેક રામનારાયણ પાઠકની પૂછપરછ કરતા તેણે આ કંપની પોતાના ભાઈ મનસ પાઠકના નામે રજીસ્ટર કરાવી દવાઓના વેચાણને લગતી કામગીરી બતાવી બીમારીની દવાઓના વેચાણનું કામ કરતા હોવાનું જણાવ્યું હતું। તો ગૂગલના માધ્યમથી અમેરિકામાં મોટેલ, સબવે અને લિકર શોપ સર્ચ કરીને તેમાં જે નંબરો મળે તેના ઉપર કોમ્પ્યુટર ડાયલરથી કોલ કરીને જુદી જુદી દવાઓની લોભામણી લાલચ આપવામાં આવતી હતી।